પણ હવે એ જાય કેમ? જાવા એનો પગ ઉપડતો નથી, કારણ કે એને યમના દૂતના જે શબ્દો હતા એ સામે આમ દેખાય છે કે તારું મૃત્યુ જ્યારે તું તારી અર્ધાંગીનીને મળવા જાય ત્યારે સર્પદંશથી થવાનું. પણ હવે સમાજનો જે કઈ નિયમ છે એ પ્રમાણે જવું પણ પડે. બરાબર મધ્યરાત્રિ થવા આવી અને એ જે ભાઈ દીકરો હતો એ ઊભો થઈ અને દાદરા ચડવા લાગ્યો. પણ દાદરા ચડે ને ત્યાં જે ઓલા બે મિત્રો હતા ને એ ત્યાં એને દેખાણા. એટલે પાછું દુઃખ ભૂલાઈ ગયું. લે કે તમે અહીંયા ક્યાં? જે ઓલા યમના દૂતો મિત્ર હતા ને એને દેખાણા. એટલે ઓલાએ પૂછ્યું કે તમે અહીંયા કેમ? અને ત્યારે ઓલા બે